હાલો મિત્રો, આ તમને એક બે વિડીયો બીજા મૂકું એટલે ખબર પડે હું. પછી આ હે ને રાજુભાઈને કોઈક આવ ટુકડા હોય ને એ ક્યાં ગયો હો ભાઈ. ક્યાં તમે બોલ્યા હતી બધા હે ને પારજો તો ખરા, પારશો તો ખરા, પણ હવે કેમ પારશો? પાલટી ફેરવી કેમ પારશો એ જોવાનું. પેલા હે ને તમને ગોપાલભાઈને વિડીયો મૂકી, આ રાજુભાઈ જે એમાં જોડાવાના હતા ને ગોપાલભાઈ પહેલાં જ કીધું હતું ને એને વિડીયો તમને સંભળાવું કે આ હાથથી હે ને વહી જાય ને પછી લડશે સૂટને આના આ નર્મદાને પાણીને લીધે છે ને, બરાબર ને? ચૂંટણી લડશે જીતવા હાથથી. અને એ તો આમ તો હે ને વહેલા મોડું તો હે ને એ થવાનું જ છે કામ. આ તો હે ને એ બાને ચૂંટણી લડવા થાય, સમજી ગયા? બાકી જે નર્મદાનું કામ છે તમે અડધામાં દેશો કે નહીં દો, દેશો ને એને કામ થવાનું, નહીં દે ને એને થવાનું. એને ખબર જ હોય કે ન થાય કે ગામમાં હંધાએ મત દીધા હોય ન અડધાએ ન દીધા શું કામ ન થાય? તો એ થાય જ, એ થવાનું જ હોય. પહેલાં હે ને ગોપાલભાઈને વિડીયો મૂકું એટલે તમે પહેલાં એ સાંભળો ને એટલે તમારે ખબર પડશે કે આ રાજુભાઈ જોડાણા છે ને. હવે પહેલાં ગોપાલભાઈને સાંભળી ગયા. એટલે એમાં ભાજપ સાથે જે એમની ડીલ થઈ છે એમાં એવું નક્કી થયું છે કે ચોટીલા સુરેન્દ્રનગર પંથકમાં સિંચાઈના પાણીનો ઘણો બધો પ્રોબ્લેમ છે. એટલે હર્ષ સંઘવી અને રાજુભાઈ વચ્ચે જે ચર્ચા થઈ છે કે ચોટીલાના પાણીના મુદ્દે એ બધા મુદ્દા ઉઠાવશે. એમાં સરકાર પાછલા દરવાજેથી એમને થોડોક સપોર્ટ આપશે. થોડુંક લાંબુ ચાલે પછી સરકાર એની માંગણી સ્વીકારી લેશે અને બાંહેધરી આપશે. અને આવું બધું થાય કે પાણીના મુદ્દે રાજુભાઈ અવાજ ઉઠાવ્યો, સરકારે બાંહેધરી આપી, તો હાલો ભેરું ભાજપમાં બધા. આવી રીતનું આખું ગોઠવણ પાડેલી છે. જોયું ને, ગોપાલભાઈએ કહી દીધું હતું ને કે આ રીતે થાય છે, બરાબર ને? અને એ થયું કે નહીં, ભાજપમાં જોડાઈ ગયા હવે. અને હવે આ રીતે હે ને ગામો ગામ જાય છે રાજુભાઈ. તમારો પ્રશ્ન થઈ જાય છે હાલ અને કામ થાય છે એમ કરીને જીતવાનું છે ભાઈ. હવે જેમ તમારે કરવું એમ. ભાજપનો નક પહેલાં છે ને હાલ્યું જ આવે કેવું કામ કરે છે. પહેલાં હે ને એક બીજો હે ને રાજુભાઈને વિડીયો મૂકું એટલે ખબર પડે હું કે રાજુભાઈ જ્યારે પહેલાં લડતા હતા અમદાવાદ આપણે ખેડૂત માટેનું, ત્યારે કેવું ભાષણ કરતા, એ ભાષણ મૂકવું એટલે ખબર પડે. અને હવે કેવું ભાષણ કરશે એ તમને ખબર પડશે. ભાષણ એનું આવવા દો એટલે ખબર પડી જાય છે કે કેવું ભાષણ કરે. અને પહેલાંનું ભાષણ કેવું હતું. અને હવે છે ને જે ઓલા હજી તો જીતે ને છે આમ આદમીવાળા, કોંગ્રેસવાળા, એના આમાં વિરોધ કરે. આ શું જીતેલા એમ વાત. હવે જીતેલા આમો વિરોધ કરવાનો હોય કે ન જીતે એના આમ એનું એમ આ કે આમ ને તેમ ને. આ ચૂંટણી આવે એટલે બધું ક્યાં બરાબર. પહેલાં તમે જીતે એ તો હરખું કામ કરો. અને પહેલાં હે ને તમને રાજુભાઈનો એ વિડીયો મૂકું. પહેલાં કેવું એ બગડાટી બોલાવતા, આ ભ્રષ્ટાચાર જે કર્યો હે ને ભાજપવાળાએ એનું બધું કહે. એટલે પહેલાં તમે સાંભળો ને પછી આપણે રાજુભાઈને કહીએ બીજું શું કે રાજુભાઈ શું કરશે પછી. પહેલાં સાંભળો હાલ. કહી દઉં છું કે આમ આદમી પાર્ટીનો યુવાન રાજુ કરપડા ખુલીને કહે છે 300 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર માત્ર મનરેગામાં થયો અને ભાજપના ભૂખડ નેતાઓએ કર્યો છે. આ લોકો આવીને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે. એને કહીએ છીએ તમારા ખિસ્સા તૂટેલા છે, એટલું બધું ભરો છો કે લોકોના પૈસા ખાઈ ગયા, ગટરો ખાઈ ગયા, રોડ ખાઈ ગયા, આરસીસી ખાઈ ગયા, ડામર ખાઈ ગયા, નાળા ખાઈ ગયા. અમારા ગામડામાં શૌચાલય ખાઈ ગયા. 100 કરોડના શૌચાલય ખાઈ ગયા. રાક્ષસો હતા ને રાક્ષસો, એ અમુક વસ્તુ નહોતા ખાતા. આ તો બધું ખાય છે. સાંભળ્યો ને, આને કહેવાય હે ને ભાષણના બાદશાહ, બરાબર ને?
પેલા મોદીજી બાદશાહ હતા, હવે રાજુભાઈ વાતે એમાં પડી ગયા ને, બરાબર. મોદીજી અરે રાજુભાઈ પડી ગયા. આમ તો ભાજપમાં ગણાય છે, ભાષણ જોરદાર કરે એવા, પણ હવે રાજુભાઈ વતીમાં ભળ્યા એટલે એવું ને એવું કરશે ને ભાષણ જોરદાર. ને ખેડૂને આમ નામ કર્યા જવાનું, વરા ઠેકડ્યા જવાનું, ભલે ખેડૂને જે કરવું એ કરે, બરાબર ને. નકર જે બોલે એને ખબર જ છે કે ભાજપમાં આવું બધું હાલે છે, તો હવે ભાજપમાંથી જોડાઈ ગયા. હવે કેને કહેવાનું, ભાજપમાં એકબીજા નેતાનો વધારો થઈ ગયો ને, ભ્રષ્ટાચાર કરવાનો, બરાબર ને. હવે બાથરૂમ ખાવાનો ને આન તેન, રોડ ખાવાનો ને કોજવેલ ખાવાના ને બધું ખાવાનું, નાળા નદીઓના બધા. એટલે એક નેતાનો વધારો થયો. હવે જો જીતશે એક નેતાનો વધારો ને એક તો છે જ પાર્ટીમાં જોડાઈ જાય તો વધશે જ, બરાબર. જીતશે તો એક નેતાનો વધારો ભાજપમાં, ફૂલ બૂલ ખાવાની ને મજા કરવાની પછી, બરાબર ને. એટલે પછી ભલે ખેડૂ આટા માર્યા રાખે, ખેડૂને કહીએ પાણી આવવાનું નર્મદાનું, સારું ને. હજી એક બીજો વિડીયો મૂકું, બરાબર ને, એટલે ખબર પડે કે આ હે ને હમ ખાઈ ખાઈને નેતા જેવી ચૂંટણી લડે એ સમજી જાય. રાજુભાઈ જ છે, રાજુભાઈ હમ ખાઈ ખાઈને જ બોલે. તમે સાંભળો ને એટલે તમને એમ થાય કે વાહ ભાઈ, નેતા કેવા હમ ખાઈ ખાઈને હે ને ચૂંટણી લડવા હાથથી કેવું કામ કરે. અને કિન કે વિયા હમ હોત કોક સંભળાવજો, રાજુભાઈને કહેજો, કોક ઓળખતા હોય ને ટુકડા, રાજુભાઈને કહીજો કે આ તમે હમ ખાધા એનું બધું શું થાય છે. પેલા હા બ્રો હાલો. ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટેની લડાઈ લડવાની છે. મેં સંકલ્પ કર્યો છે જ્યાં સુધી ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે, તાવડી માના સાનિધ્યમાં, તાવડી માની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું આજે ખાખરાળા ગામેથી, ત્યાં સુધી મારા ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આ રાજુ કરપડાની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે ચાલુ છે. હા બ્રો ને, કેવા હમ ખાધા, બરાબર ને. હમ ખાઈ ખાઈ નેતા ચૂંટણી હાથથી પૈસા કરવા હાથથી હમ કેવા ખાય બધા. માતાજીને ખાઈ લે, ભગવાનને ખાઈ લે, તાવડીને ખાઈ લે, બધાને ખાઈ લે. પણ ભલા થઈને એને અમારે ખેડૂને કોઈ ન ખાતા, સમજી ગયા. તમારે જેને ચૂંટણી લડવીને લડજો, ભાઈ અમારે ખેડૂને હમ ન કોઈ ખાતા. હમ ખાઈ ખાઈને એક વાર તો એમ બહુ તકલીફમાં રહે હાલી છે, એક વાર તો કાંઈ હે ને વધતું નથી. અને તમે અમને હમ ખાવા, અમારા હમ ખાવા એટલે અમને ફરીને ફરીને નડે ને, માવઠા ઉપર માવઠા આવે એક કોઈ, સમજી જાય. એટલે એના અમારા કોઈ ખેડૂતના કોઈ હમ ન ખાતા. એને ચૂંટણી લડવી લડો, ખબર જ છે ખેડૂત નામ ઉપર એને ચૂંટણી લડી લડીને તેમ જીતો હારતી. ખેડૂતનું જે થવાનું એ જ થવાનું. ખેડૂત સમજે તો ભલે, મને ન લાગતો સમજે. ચૂંટણી આવે ને ત્યાં ખેડૂને મગજ બધા એને નેતા ફેરવી જ નાખે. હવે ઓલા વ્યા જાય, બરાબર. અને ત્યાં ઓલા જીતી જાય. હતા એને જીતશે અને લાભ થઈ જાય છે ખેડૂને કાયમ માટેની, કાયમની માથાકૂટ ખેડૂને રહેવાની. સારું ને મિત્રો, ધ્યાન રાખજો, બરાબર. માં સમજી વિચારીને થઈ ગયો, નકર આપણને કાંઈ લગભગ લાંબુ હાલ છે નહીં. હતા એવા ને એવા દી રહી છે. અત્યારે હે ને પેલે ખાતરની થેલી જે એક ડબલું દે ને પછી 2 ડબલા દેવા મળે, સમજી ગયા. એટલે ધ્યાન રાખજો. અને ભાવ હે ને આ 14,000 થઈ જાય છે કપાનો વાતે, બધાને ભાવ પડી જાય છે. એટલે બધું ધ્યાન રાખી રહીને કામ લઈ જાઓ, કંઈક નેતા સારા આવે ને એવું, બરાબર. સારું ને, તે સારું હાલો. મત ધ્યાન રાખીને દીજો. અને હા મજા કોઈ અમારે નેતાને કંઈ કહી અમારે ખેડૂને હમ ન ખાતા હો, બરાબર ને. ધ્યાન રાખજો.